લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર થતાં ડભોઈમાં આજે ઉમેદવારી ફોર્મ ભરવાની અંતિમ તારીખે ભારે ચહલપહલ જોવા મળી હતી। જિલ્લા પંચાયતની 4 બેઠક, તાલુકા પંચાયતની 20 બેઠક અને નગરપાલિકાની 36 બેઠક માટે મોટી સંખ્યામાં ઉમેદવારો ફોર્મ ભરવા ઉમટી પડ્યા હતા। ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી સહિત અપક્ષ ઉમેદવારોની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો થયો હતો। વહેલી સવારથી ડભોઈ સેવા સદન અને તાલુકા પંચાયત કચેરી ખાતે ઉમેદવારો અને તેમના સમર્થકોની ભારે ભીડ જોવા મળી હતી। આગામી 26મી માર્ચે મતદાન યોજાશે, જેમાં નગરપાલિકાના 48 બૂથ ઉપર 41,725 મતદારો અને તાલુકા જિલ્લા પંચાયત માટે 94,363 મતદારો મતદાન કરશે। ડભોઈ પંથકમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ જામ્યો છે। જિલ્લા પંચાયતની ચાંદોદ, કાયાવરણ, થુવાવી અને સીમડિયા બેઠક સહિત નગરપાલિકાની 36 અને તાલુકા પંચાયતની 20 બેઠક માટે આજે ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ હતી। ચૂંટણી અધિકારી સમક્ષ ફોર્મ જમા કરાવવા વહેલી સવારથી જ ઉમેદવારોની લાંબી કતારો લાગી હતી। ભાજપે ગતરોજ પોતાના ઉમેદવારોના નામ જાહેર કર્યા બાદ મોટી સંખ્યામાં ઉમેદવારી નોંધાઈ હતી, જ્યારે કોંગ્રેસે સત્તાવાર યાદી જાહેર ન કરી હોવા છતાં ઉમેદવારોને સૂચના આપતા તેઓ પણ મેદાનમાં ઉતર્યા હતા। પક્ષોમાં ટિકિટ વિતરણને લઈને અસંતોષ પણ જોવા મળ્યો હતો, જેના કારણે કેટલાક ઉમેદવારો પક્ષ બદલી અથવા તો અપક્ષ તરીકે પણ ચૂંટણી લડી રહ્યા છે। બપોરે 3 વાગ્યા સુધીમાં મોટી સંખ્યામાં ફોર્મ ભરાયા હતા અને અંતિમ આંકડો સાંજ સુધી સ્પષ્ટ થયો હતો। ડભોઈમાં આ વખતની ચૂંટણીમાં કાંટે કી ટક્કર જોવા મળે તેવી શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે। મેન્ડેટ નથી આવ્યું, ટીક કરી નાખો। એમનો સેટ રેડી છે, આપી દો। સેટ પર સહી કરો। સ્વરાજ્યની ચૂંટણી માટે ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ છે। ડભોઈ નગરપાલિકાના ભારતીય જનતા પક્ષના ઉમેદવારો આજે ફોર્મ ભરી રહ્યા છે અને 36માંથી 32 ઉમેદવારોને મેન્ડેટ આપવામાં આવ્યો છે। આપના મારફત નગરજનોને અપીલ કરું છું કે છેલ્લા 5 વર્ષમાં જે રીતે નગરપાલિકા દ્વારા વિકાસના કામો થયા છે એ અવિરત આગળ વધતા રહે, એટલે ફરીવાર ભારતીય જનતા પક્ષનું નગરમાં બોર્ડ બેસે એના માટે મત આપો, અપાવો અને આ તમામ ઉમેદવારોને વિજય બનાવો। અને અમને ખાતરી છે કે ઓછામાં ઓછી 30 સીટ ભારતીય જનતા પક્ષ આ વખતે જીતવાનું છે અને બહુમતી બોર્ડ બનાવો। ડભોઈ નગરપાલિકામાં સામાન્ય ચૂંટણી યોજાઈ રહી છે, તેમાં મેં વોર્ડ નંબર 2માં ઉમેદવારી નોંધાયેલી છે, જેમાં પાર્ટી તરફથી મને મેન્ડેટ આપવામાં આવશે એવી મને વિશ્વાસ છે। તેમજ ડભોઈ નગરપાલિકાના હદ વિસ્તારમાં આવેલ મતદારો એ કોંગ્રેસ પાર્ટીના દરેક ઉમેદવારને મત આપશે એવું મને વિશ્વાસ, આશા વ્યક્ત રાખું છું। તેમજ જે 4 ગામો ડભોઈ નગરપાલિકામાં હદ વિસ્તારમાં સમાવેશ કરવામાં આવેલી છે, એ ડભોઈ નગરપાલિકા જે પ્રાથમિક સુવિધા જે વસાહતોને નથી આપી શકતા, તો આટલા 5-5 કિલોમીટર દૂરને કેવી રીતે એ કર્યું છે। બીજું કે એમને 4 ગામને ટીપીમાં સમાવેશ કરી દીધો, ટીપીમાં 50% કપાત જશે જગ્યાઓ। બીજી વસ્તુ કે જે બાળકો જે વિનામૂલ્યે ગામડેથી વડોદરા કે કોઈ બી જગ્યાએ અભ્યાસ કરવા જતા હતા, એ હવે નગરપાલિકા હદ વિસ્તારમાં સમાવેશ થવાથી એ લોકોનો ફીનું બસના પાસ વિનામૂલ્ય હતું, તેની જગ્યાએ પૈસા આપીને જવું પડશે બહાર। લારી ગલ્લાવાળાને જે અમારે કોંગ્રેસ પાર્ટી 600-700 રૂપિયા લેવામાં આવતા હતા, આજે લારી ગલ્લાના 3-4 હજાર ભરવા પડે છે। ડભોઈ નગરપાલિકા શોપિંગ સેન્ટર જે છે એમાં 600 થી 700 રૂપિયા ભાડું હતું, એનું 5-5 હજાર 4-4 હજાર કરી દેવામાં આવ્યું। આજે પ્રદેશ કોંગ્રેસ દ્વારા જે નિયુક્ત કરેલા છે અમારા અધિકૃત ઉમેદવારો, એમાં 20 તાલુકા પંચાયત અને 4 જિલ્લા પંચાયતના ઉમેદવારો, એમાં ચાણોદ પર અમારા મમતાબેન ભરતભાઈ પટેલ ધરમપુરીવાળાને અધિકૃત કર્યા છે। થુવાવી જિલ્લા પંચાયત પર રાકેશભાઈ વિનોદચંદ્ર પટેલ રાટલીવાળા એમને અધિકૃત કર્યા છે। સીમડિયા જિલ્લા પંચાયત પર શાંતિલાલ અંબાલાલભાઈ પટેલ સિદ્ધપુરવાળાને અમે આપી છે ઉમેદવારી તક, અને કારવણ જિલ્લા પંચાયત પર બારોટ અક્ષયભાઈ કિરીટભાઈને અમે ઉમેદવારી કરવાની તક આપી છે।
આગામી ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષને કેવો ધક્કો પડશે? આગામી પક્ષમાં જેમ ભાજપે આ નવા નવા નિયમો કાઢ્યા છે, 60 વર્ષના ઉપર ન ચાલે, 3 કે 4 ટર્મ ન ચાલે, એના કારણે અંદરો અંદર પૂરા ગુજરાતમાં ડખા ચાલુ થઈ ગયા છે. અને એના કારણે કારણ કે ધારાસભ્ય હોય કે સંસદ સભ્ય હોય એને આવું નથી લાગુ પડતું કે 3 ટર્મ ને 4 ટર્મ. ને આ નાના જે પાયાના કાર્યકરો છે, જે વર્ષોથી મહેનત કરે છે, જે પથારીઓ પાથરે છે, ખુરશીઓ સાફ કરે છે, ઝંડા લગાવે છે, એમને આ બધાને આ લોકોને હેરાન કરવા માટે જે મજબૂત કાર્યકરો છે એની માટે આ નિયમો લાવે છે. અને જે એસી કેબિનોમાં બેરે છે એની માટે આ કોઈ નિયમ નથી, જેના કારણે સમગ્ર ગુજરાતમાં આ ઘડીએ ભારતીય જનતા પાર્ટીના અંદરના ડખાના કારણે કોંગ્રેસ પાર્ટી મજબૂતાઈથી જીતશે અને સારામાં સારી રીતે લીડ કરશે. દરેક જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, મહાનગરપાલિકા હોય કે નગરપાલિકામાં સારી રીતે આગળ આવશે.